ત્રસિક બધા ઢગલો થઈ ગયા. એમાં શું થયું, પવન આવ્યો ને તો લુગડું બધું ઉડ્યું. મેં ધાણા વાવ્યા હતા ને કેવડા મોટા થઈ ગયા. ના યાર ધાણા વાવ્યા હતા ઈ. મેં વાવ્યા હતા. હા ભાઈ ધાણા ખડ ઉગી પીડ્યું નગરું. તો અવાજ તો ઓલા બુલબુલ જ બોલતા હોય એનો જ આવે છે. આ ઠોઠામાં બધામાં મુંડા લાગે છે. આમાં બધે ખોદી નાખે, હાવ અંદરથી ને ફૂંકવી નાખે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું ફરી અમારા એક નવા વ્લોગમાં. અને અત્યારે હું ધાબા ઉપર આવ્યો છું. અને મારો ભાઈ નીચે સિક્કું ઉતારે છે, ઉપરથી આવે કે નહીં એમ જોવા આવ્યો છું. અહીં કેરેટમાં થોડાક પીડે સિક્કું, વેડે હું એ ઉતારે છે. આમ આમથી થોડાક આવે એમ છે. વેડામાં સિક્કું હોપટ ગરી જાય છે, પડી જાય છે હેઠા આમાંથી. એટલે આ લુગડું હવે લાલ આપણે બાંધી આમ ચારે બાજુ બાંધી ને પછી આકેડે પાડીએ. આમાં મોટા મોટા ઘણા સિક્કું છે ઉપર જવા. પટકો બાંધી દીધો છે અમે અને આ સિક્કું આવે છે. હવે એક લીરો ઓલી મહેંદીમાં બાંધ્યો, એક અહીંયા બાંધ્યો છે, એક અહીં મેં પકડ્યો છે અને એક ઓલી રિક્ષાએ બાંધ્યો છે. આમાં સિક્કું એક પીડ્યું, બીજા બે આવ્યા એકાએ. તો ફટાફટ સિક્કું પાડી લઈ. સિક્કું બધા ઢગલો થઈ ગયા. એમાં શું થયું, પવન આવ્યો ને તો લુગડું બધું ઉડ્યું, તો આ બધા ઢગલો થઈ ગયા. અને હજી પાડે છે, હવે વેડે પાડે ને કંઈક આકેડે પાડે ને. સિક્કુડીમાંથી તો અમે સિક્કું ઉતારીને લેવા અને પછી અહીંયા એક સિક્કુડી એમાં છે ને ત્યાં આવ્યો. હવે માથે ચડવાનું છે. અહીં અને આ કલમની ડાળે ચડી અને અમે તે હારા હારા લઈ લેવી. ફાઇનલી હું આવી આવ્યો સિક્કુડી ઉપર. આ નાના સિક્કું છે અહીંયા. આમાં સિક્કું છે, ઓઇલ પર આવું પણ પતરા ઉપર પગ દે પતરા વ્યાજ આવે અંદર ઓવડીમાં. એટલે આ પાઇપ વગર હાલીને જવાનું છે ઓલી સાઈડ. આ સિક્કું લેવાના છે. એટલા કાંક સિક્કું હતા, બે માંથી ઉતારી લીધા. ઓલી માંથી નહીં ઉતાર્યા અને આમાંથી નહીં ઉતાર્યા, એટલા જ છે. બાકી નાના છે ને બીજા આવતા નથી ને ફાટી ગયા. ઓલી પણ પીડ્યા બેઠા પડીને ફાટી જાય. અત્યારના વાગી ગયા છે 11 ને આજ શેણાના લોટની ઢોકળીનું શાક બનતું લાગે છે. અમે ઓલો પોક પાડ્યો તો એ હવે એટલો છે અને આને હુકાવા દીધો તો કડકડીયો થઈ જશે બહુ. છે કાંક પોક. આ ગુલાબમાં ફૂલડા તો જો કેટલા બધા ઉગડ્યા છે. કળિયું બહુ છે. મોટા થાય બધા ફૂલડા, ઘણા ઉગડી ગયા સાફ કરે. તો અત્યારે હું આવ્યો છું વાડીમાં અને આ છે ટમેટી. આ ટમેટીમાં નાના નાના ટમેટા હોય. હા, આ ટમેટીને તમે ગમે એ શાકમાં નાખો ને શાક મસ્ત થાય. આમાં છે અહીંયા પાકલ છે થોડાક, પલપા છે થોડાક. અને અત્યારે બાજરો ઘણો મોટો થઈ ગયો. બાજરો છે. આપણે એ ટમેટી વાવી ન પડે. એ ટમેટી એને હાથે ક્યાંક ઉગી જાય અને એ ટમેટી આપણે ગમે શાકમાં નાખીને એટલે શાક થાય ખાટું મીઠું, એટલે મજા આવે ખાવાની એમ. ને હવે કલમું ફૂટી ગઈ છે. આમાં નથી હજી ફૂટ્યું, ઉપર થોડુંક ફૂટી ગયું છે. આમાં કેરી હોય થઈ ગઈ છે. બહુ મોટી નહીં, નાની છે હજી. આવડી ઉપર છે, આવડી આવડી પાછી નાની છે હજી, બહુ કોઈ બહુ મોટી નથી થઈ. ને મિત્રો આ બાજરો નથી, આ છે મકાઈ. અમે અહીં વાવી હતી મકાઈ છે. મકાઈ છે, આ છે બાજરો. ને મારા ભાભી શું કરે? શું કરો? કપડા વાળા છે. બીજું ઉનાળે સાંધો તો ટાઈટ નથી પડતી, પહેલા ટાઈટ પડતી. રીંગણીમાં રીંગણા એટલા ફર્યા. કોઈ દી રીંગણાનું શાક નથી કરતા ને હમણાં.
તે આમાં કેમ હજી ભેર્યા છે એટલા બધા? તડકા જેવું પડે છે ને એટલે મીઠું કરે. કેટલા બધા વાડીમાં એક જ રીંગણી છે તોય કેટલા તો એટલે નથી પૂરા થતા. તોય જોધા થઈ જાય નાખી. મેં ધાણા વાવ્યા હતા ને કેવડા મોટા થઈ ગયા. ના અહીંયા ધાણા વાવ્યા હતા ઈ. મેં વાવ્યા હતા. હા ભાઈ ધાણા ખડ ઉગી પીડ્યું નગરું ધાણામાં. તમે નીંદી નાખો. હમ? નીંદવું પડશે ને. મેં વાવ્યા છે મારે જ નીંદવું પડશે. તમારે એકલા નહીં થઈ રહે એટલે ધાણા તો એટલા જ ધાણા અમારે. બીજા વધે છે આપણે મોટા છે ઈ તો. ઈ તો પેલા વાવ્યા હતા ને ઈ છે. અટાણે આ પાછા પાસ્તર વાવ્યા છે. ઓલા પૂરા થઈ જાય તો આ થઈ જાય ને એમ. મિત્રો અત્યારે શીખવું આ આપણને હેઠેથી લાગે મોટા છે પણ અમે ઉતારતા હતા ને સવારે તો એમને ખબર પડી આમ મોટા લાગે આમ છે નાના હાવ હાવ ઝીણા ઝીણા છે. તો આપણે જવાનું છે નાવા તો હું ફટાફટ નાહી આવું. તો મિત્રો હું નાઈને વી આવ્યો છું અને હવે થઈ ગયું થોડુંક અંધારા જેવું. એટલે અંધારું તો નથી થયું પણ આમ તડકો નથી એમ થોડો છે હજી અંજવાળું. મિત્રો અત્યારે આવ્યો છું વાડીમાં ને અત્યારે સાંજ પડે ને વાડીમાં શીકલા બહુ બોલે પક્ષી બધા સાંભળો. જો અવાજ તો ઓલા બુલબુલ જ બોલતા હોય એનો જ આવે છે. માથે બધા પક્ષી બેઠા છે અત્યારે ઝાડવામાં જ બેઠા હોય ઘણા. હા, પક્ષી કાળા પક્ષી છે ક્યાં હોય કોને ખબર હવે. કલર મેં ફૂકાઈ ગઈ હવે ઓલી કલમથી કોળાવા મળે પાછી. આ પેલા ઠૂઠું હતું હાવ આ બાજુનું ઠૂઠું હજી ફૂકાઈ ગયેલું જ છે ને અહીંયા પાછું કોળાઈ ગયો. આ હવે થાય કે પાછું આ કોળાઈ ગયેલું ફૂકાઈ જાય લગભગ તો થઈ જાય. ઓલું પાછું નહીં થાય આ થઈ જાય. આ ઠૂઠામાં બધામાં મુંડા લાગે છે. આમાં બધે ખોદી નાખે હાવ અંદરથી ને ધૂપી નાખે. હવે આપણે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. જો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને મળીએ આપણે બીજા વ્લોગમાં. બાય.